પણ તમાર જમાઈ છે ને તોય મારે આગળ દાણા કરાવવા ઈ દાણા નો દળાઈ દે બોલો એ વાત એ હજી જેઠાલાલ પણ તમે જાતા હોય તો ક્યાં દાણું દળાવા દાણું દળાવા તો આ ભીખીને ભડવું પડે જો તો દાણું તમે એ ભરવું પડે આવી સુવિધા રાખવી પડે મેં સાટો હોય ને ગારો હોય તો જવાય નહીં ભૂચું ન રહેવાય કાંઈ એ વાત સાચી પણ અત્યારે ક્યાં મી આવે પણ આના આ કઈ હેટી હેટી કરીને ત્યાં ફરવાનું ન હોય આવું કામ શીખવાનું હોય ગેટી ગેટી તો રહે હો ખબર પડે નહીં ને હાવ માનીને ઓર્ડર કરવા એકલા ઓર્ડર તો કરવો જ પડે ને એટલે જ ભાગ મૂકીને વૈયા ના જૂના ઘરે આવવું પડ્યું અત્યારે અહીંયા રહી ગયા પાછા તમારે ધ્યાન ના રાખવું ને તમારે જાવ ને બેહવા વઈ જાવું તો પછી રોજડા નો ખાઈ જાય બધે હું ધ્યાન રાખું આખો દી કામે કરું પછી ધ્યાન રાખું તમારે માંડી ઘડીને હું આ શરીર વધે ને એ અમારે ઘરે જ રહેવાનું હોય તમારે જવાનું હોય ડોળા નહીં કાઢવાના ને બિલકુલ એ હું પાછી બા હું લેવા આવી હા યાર હે મેં કીધું તું કે નહીં કે હું કાઈ કામ નહીં કરું એમ તો સુધારો હે કે નહીં એટલે પાછી આવી મારામાં તો સુધારો છે ને એટલે પાછી આવી નકર તો આવે નથી નહીં કઈ હા ઈ વાત હશે એ તો હું એટલે ટાઈમે રોકાણી જ નહીં ઈ તમારા આમ કાંઈક સુધારો આવ્યો ઈ મારે ભોગવવું પડે ને તો હું પડે તમારે હવે તમારે હારું નથી જો ઘણો ઓલું ધામેણું છે એની જેવી વાત છે હું એવી વાત છે ઈ તમે સમજી જવાય સાહેબ મને એકલા એકલા ઘેરે કંટાળો ચડે હવે હા તો એક કામ કરો મને એક એને ફોન લાવી જો હવે ફોન હા લ્યો ને ફોન હું કરો લ્યો રાખો આવો પણ આમાં વિકી હું ખબર પડે આમાં કઈ આવે નહીં જોવાનું ન આવે જેઠાલાલ મારે હવે 3000 વાળો ફોન ના જોતો મારે તો 15000 વાળો ફોન લાવવાનો ટસી એ ગુરતન બાબા આવું ઈ તો બોલ તો બા કેસે તો લાવી દો ને તારી બાત બધું વેન કર્યા કરે બધું લાવી જ દેવાનું લાવી દેવું પડે ને ફોન લેવા તો આ જવું પડશે ગો થાય ને કર થાય તે ને મારા ફોન જોવે મને એકલા એકલા ઘેરે એને કંટાળો ચડે હવે તો ભાગે મેકી દીધો હા નકર એમ થાય વાડી જાત એમ હવે તો ઘેરે ને ઘેરે હું કહીશું કો ભાગ મૂક્યો ના પણ તે મુકાયો હું કરું હા હા વાંધો નહીં હાલો હો માં હે ને હું જાઉં ફોન લેવા હાથી તમે લઈને આવી જાઓ બરોબર હા, હા. એમ નમ પાછા નો આવતા નકર ઘેરે ગડવા નહીં દઉં વાંધો નહીં હું ભાવનગર જાઉં છે અને લાલાને મળતો જાઉં ને બે જઈ હાથી બરોબર વાંધો નહીં, જાઓ સારો લાવજો હો પાછા એમાં હારો તમે પૈસા દી ને એવો હારો આવે હાથી 15000 વાળો પાછો ખોટું આ નહીં એની બોલતા. 700 વાળો વાપરીને તમારે 15000 વાળો લે. તમારે તો હાલે મારે ઘેરે નો હાલે મારે ભોગવવું પડે એવું બધું એવું છે અને હાથ પાછા આવી જાઓ પાછા બરોબર હા હમણાં પાછો આવું દર્શન તો મિનિટો તેમી ઓલા ટિંકુ ને હું કહી દીધું તે પાછો હોય જો ટિંકલ એને કાંઈ નથી કીધું સારું વાંધો નહીં તમે એ કરો માં આપણે જે ઓલી ડોસી પૈસા લઈને લઈ ગઈ છે કે નહીં પેલા મારે તને છે ને દવાખાને લઈ જાવ જોઈએ એ હારો ડોક્ટર ક્યાં છે તે ભાઈરો ક્યાં હે એક કામ કર પેલા આપણું છે ને આનું બેરા પણ ઓછું કરી નાખી અને પછી તારો વારો અને પછી ઓલી ડોસી જે પૈસા લઈને વહી ગઈ છે એ ડોસી ને અને ઓલો જેઠો એ બધાને પકડીને ભેગા કરો પછી એનો છે ને વોરિયો પાડી બરોબર અને ઈ પૈસા લઈને આપણે છે ને 10-15 તોપું ખરીદવાની છે બરોબર ફાયરિંગ જ કરી દેવાના તારે કેવું છે એક કામ કર અને ડોક્ટર પાસે જવા દે પેલા હા એ કાઈ ને હાલો તો ઓલો ડોક્ટર ને ગોતો અને જો ડોક્ટર હરખો આનો ન કરે તો ડોક્ટર ને આપણે હરખો કહી દેવાનો હો બસ હાલો ઉભી ના થાવ મારે પાણીપુરી ખાવી પાણીપુરી ખાવી તારે આયા મેં 2 દિવસથી ખાધું ને તારે પાણીપુરી ખાવી ભૂખ લાગી મઠારામ પાણીપુરી ખાઈ આયા ખાવાનું કઈ ઘરમાં ખાવા ધાન નથી ને પાણીપુરી ખાઈ એ યું કરે તું હું બધું સાફ કરું છું શું છે આંટી તો ડોક્ટર આંટી સાફ કરે ટેકનિકલ હે ને ટેકનિકલ આવો કોણ તમે કોણ છો હું ડોક્ટર છું શું નામ છે ડોક્ટર મશૂર વાહ દેવ ડોક્ટર સાહેબ તમારી પાસે હું આવ્યો આવો આ બેને તકલીફ છે પણ એકને રિપેર કરવાનો છે એકને હા કોણ આને શું થાય એને આને અરે હું થાય છે ઈ એ ના આમ બોલતો એને બેરો છે કે નહીં એટલે રિપેર કરવો છે બોલી નથી એકતો હેલો આ બોલી નહીં બેરો છે એમ કહું સાંભળી નથી એકતો અરે તું તો સાંભળે છો ને હા હું બધું સાંભળું હા તો વાંધો આ સાંભળે કેવું કરું હા એવું કરી નાખો યાર એ જા હા થઈ જા ગેરંટી સાથે વાહ ભીવા 100% ગેરંટી એક કામ કર તું સાલી મેરી હાટુ આજા મારું નામ દેજે આજા
આંકો લઈ લે આંકો લઈ લે આંકો હું લેવા એ કેમ આંકો તપાસ કરવી પડે ને આ ડોક્ટર સાહેબ આ ઈ બરોબર ભાઈ હવે આંકો જા બેજા તપાસ કરી લે હો હા બોતો જ નહીં હા એવું તકલીફ છે અરે હું શું જો આટમ માંગુ નાખે એ નાકે થી આંબળો ના કે કાનેથી એમ નહીં એના અસર થોડા ગુંગા કાક હોય ને નીકળે ત્યાં એ આ શું કરે ટેસ્ટર સાંતી તપાસો એલા બાને કા સમજાવો ને આગે શોર્ટ સર્કિટ થોડું કરવાનું છે વાતો કરે એ તું તારે રિપેર કરવાનું રિપેરિંગ કરવાનું છે ઉભા હું બે બોલ મને કાંઈ સમજાતું નથી એની બોલી તારે સમજવા નથી પછી તું બધું સમજી જાય મૂંગા છો ને તમે બે એલા ઈ હું છે આ તપાસ કરું છું તમે જોઈ રાખો ને એ ભાઈ એલા ભાઈ કાઈ ન થાય આમ મોઢું રે કોલ હમણાં હું બોલું હમણાં છે હું બોલે હજી બરાબર ને તમને હવે છે ને એની મારે પૂરેપૂરી તપાસ કરવી પડે પૂરેપૂરી હા પૂરે મારે ઇન્જેક્શન દેવું પડે હે હા દઈ દેજો બરાબર એ આયા ઊંધો હોઈ જા ઊંધો હું ક્યાં વિજાય અંકલ વિજાય આયા એ આ પકડી આપજો હા વળી જો બે હા આપા તો એ ડોલ બે થોડો ગાળ પાડ દેજે હું ઇન્જેક્શન બહુ દુખે લે એ હળું પોસું પાડીએ ઉભા રહો એ રેવા દો મેં નિશાન રાખેલું છે નિશાન રાખેલું પછી પાછું ભૂલાઈ જાય હા ઓ નો આ દઈ દો અરે પકડી રાખજો હા તો ખોઈતું નથી હો શું વાત બોલ આપણે પાછું સાંજી દો હા બસ ઉભા રહો એ આ ઓલું લીકેજ થઈ ગયું એ આટલું બધું હંધાઈ ગયું હથોડી મારજી એ થોડી ટેપટી માં ટપટી એ દુખે મુખે ભાઈ એવું ભરે લોહી લીધું છે આપણું એ ભાઈ લે ડોક્ટર ફટાફટ નાખી હાલો છો હાથ લઈ લે યા બે જા એ બે આયો દોડ હવે છે ને આ થોડું સાંભળતો થઈ ગયો છે એટલે મેં ઇન્જેક્શન મેં સ્પેશિયલ સાંભળવાનું જ લાવેલું એટલે આ હાપું છે નહીં એ હવારે ત્યાં ઘસવાનું મેં ઇન્જેક્શન માર્યું ને ત્યાં એ હવા એટલે આ હોજો ન ચડે કાયમ હવારે કે કાયમ હવારે નહીં 10 દીએ હવારે અને આ હાપુ છે ને અહીંયા રાખજો આ હાપુ ખાલી જોવાનો નાવા નહીં બરોબર છે બરાબર ને આ કોને મારે કે એને અમારે નહીં એલા ભાઈ આ દર્દી ને હોય હા હાલ્યો હા આ બધી દવા છે કે નહીં હા એનો રોટલો બનાવીને ખાવાનો રોટલો આ રોટલો એ આમાં તો ભેના ને ઘોડા ને એવું દોરેલું છે હા એટલે પછી એની જમી દોડશે હે તમને વાહ ભાઈ એ પણ જરૂર છે લે એ બોલી કે સાંભળે કે બધું કમ્પ્લીટ થઈ ગયું આમ જો ઘોડે જેમ દોડે ને તો જ બકે એ તો આ દવા હું પીશ તમારે પીવું છે એને બીજે દે બીજા દવા બીજી દવા આલ્યો ઘોડા જેમ દોરે એમ આ દવા જો ડોલી હા આમ નાનો એવો બાબલો દોર્યો હા આ મોટો એ એને આને મોટો કરવો છે આ આપી છે આ લે આ પી છે ભાઈ આવા કેટલા રાખો તમારે આને આ સાપી જો હાલ્યો આ લેવાની ઈ શેન છે એ બોલવાની દવા છે આ તો સાંભળી એટલે બોલીએ એટલે વ્યવસ્થિત બધાને સમજાય હો હા બિલકુલ મૂંઝાવાનું નથી બરોબર આલ્યો જો આ છે ને જોવાની છે આ દવા હો આ દવા જોવાની જોવાની હા પીવાની નહીં હો ને આલ્યો આ બધી દવા લેતો લ્યો બસ અરે રે આ બધું બરાબર ને હા. લાવો પૈસા આપજો પૈસા હવે તો બીજી હારી દવા છે બસ એટલી દવા જો હોય કમ્પ્લીટ થઈ ગયો 28 રૂપિયા દેજો 28 રૂપિયા દે ભાઈ હે 28 અઠ્યાવી સાડા 8 રૂપિયા વાળું ઇન્જેક્શન મેં માર્યું ભારે એ પૈસા તમે આ બારું બારું પૈસા રાખો ભાઈ પૈસા નહીં પેલા તો હું છે ને ઘોડા જેમ ઘર તો શીખી રહ્યો પછી મને એમ લાગે કે હવે તને પૈસા દેવા એટલે તમે મને 28 રૂપિયા લઈ આપો 28 રૂપિયા મેં તને કીધું ને હું પેલા દોડતો થઈ જાવ પછી આ તો બી દોડ છો આ તો બહુ વધારે દોડ છો ઘોડા જેમ એટલે કોઈ આપી દો અહીંયા હું જોવો લાય સા સાદો પીવો જો હે ભાઈ હવે કેટલાક છે મારો ધંધોમાં કેમ હાલ છે ઈના બેટી તમે કાક ચોખવટ તો કરો કે મને લઈ ક્યાં તમે જાવ છો એલા લાલા તી હાટુ તને ગોઈતો આ કામમાં તું આમ બરાબર આમ તને ખબર પડે મને તમારી પર આમ ગૌરવ કહેવાય શું કહેવાય હા. એને મારા ઘરના કઈ ધ્યાન ના દેતા તમે એક મારી હાટુ છોકરી ગોતી દીધી હો હા એમાં શું છે લાલા મારે હાવની હટ લીધી કે ફોન મારે લેવો
એટલે મારો વ્યવહાર જોવા જાવ ને ફોન લેવા જાવ ને એટલે ઈ તને હું ફોન હાટું લે ભાઈ મારે હા હોવે તો ને ઈ કે મારે ટીચિંગ ફોન લેવાનો 15000 વાળો 15000 નો ફોન ખેતર બેતર ના વેચી દીધું ને કદું વીઘો લે એકે વીઘો ના વેચો તારે ઈ બધી બહુ સરસા ઓલા પૈસા છે કા ક્યાં ઓલા પૈસા એ એકે પૈસા ને તારા પાડી પાડવાનું શું કામ છે તારા બળી ખાવાનું કામ ને મારે હેરી આપવાનું છે એમાં ઈ તારે શું એટલી બધી સરસા છે હાલો હાલો હવે કોણ માથા કે માથા ચીકણા કરે હાલો હાલો તો હાલો બરોબર છે હબાય લેવા જવાનું છે બીવન ના આપણે તું તારે પૈસા નો હવે મારે કઈ તૂટો જ ના કોઈ થી બીવન ના જેઠાલાલ તો મને એક નાનો હાદો લઈ દેજો લે લે ઓલો કોણે એ ડોન આવતો લે એ મૂકીને જા લે